જય ગોગા મહારાજ મિત્રો, આજે અમારા ગોગા મહારાજના દર્શન તમને કરાવશું બધા મિત્રોને. જે આ બ્લોગ જોતા હોય એ લોકોને અને ન જોતા હોય એ લોકોએ પણ જરે જોવું ત્યારે દર્શન કરી લે. અમારા ગોગા મહારાજનું મંદિર ખેતરમાં બનાવેલું છે અને આ અમારા ગોગા મહારાજનો ઘુમ્મટ છે અને અમારા ગોગા મહારાજની જોત અને આ ગોગા મહારાજનો અમારો રાફડો છે આ નીચે રહી. અને અમારા ગોગા મહારાજ ખેતરમાં બધા ભાઈઓને ભેગા મળીને આ વર્ષોથી બેઠા છે, બેહાડેલા છે આગલા અમારા દાદાઓને. અમારા ગોગા મહારાજનું આ મંદિર છે, જોઈ લો. અને બે મુંગટ છે ગોગા મહારાજ, એક અંદર છે એક આ બારે છે. અને અમારા ઈષ્ટના દરવાજા બીજા લગાવેલા છે. અને ગોગા મહારાજનું મંદિર બહુ મોટું બનાવેલું છે, ભલે આ વિડીયામાં નાનું આવે. પણ મિત્રો, અમારા જે ગોગ મહારાજને પહેલાં અમારે પોચમના દિવસે ગોગા મહારાજને અહીંયા ભજન થતા, ગામના લોકો આવતા, સગાવાલા આવતા. અને અત્યારે તો બધાએ બારે રહેવા મળ્યા છે, કોઈ છોકરાઓને બીજા. જે અમારા દાદા વખતે બધાના છોકરાઓ બારે ગયા છે એટલે અત્યારે ભજન ગોગા મહારાજના બંધ છે. અને કે દર પાછામે ભજન થતા. આ જોઈ લો, ગોગા મહારાજ બેઠા છે, ખેતરમાં જ બેઠા છે. જે લો કોરે મોરે ખેતર છે. અને આ ગોગા મહારાજ 90 વીઘાનો ખાતેદાર ગોગો કહેવાતો. અને બધા મિત્રો આજુબાજુ ગામડાવાળાને તો ખબર છે કે ગોગા મહારાજ અહીંયા જેડામાં બાંધી પહેલાં એ ધૂપ ધુહાડો કરીને જ અને આ ખેતરમાં જ બેઠા છે. અને અમારા ગોગ મહારાજ 90 વીઘાના ખાતેદાર કહેવાય છે, જેમ કે આમનું ખાતું મોટું છે. આજુબાજુ ખેતર જ છે, સામે પડો બોર છે. આ ભાગમાં અત્યારે ચોમાસાની અંદર વાવેતર બીજો બધો પાક નિષ્ફળ થયો છે એટલે ઢોર ઢાકર ચરે છે, ગાયો ભેંસો. અને ગોગ મહારાજનું મંદિર આ દૂરથી જોઈ લો. ગોગ મહારાજનું મંદિર બહુ મોટું છે પણ વિડીયાની અંદર નાનું દેખાય છે. જોઈ લો અમારા ગોગ મહારાજના સ્ટીલના દરવાજા. તો મિત્રો, આવી રીતે અમારા સ્ટીલના દરવાજા, બે દરવાજા છે. અંદર જે આ બારલો રૂમ છે, આ છે આ બારલો રૂમ છે. અંદર ગોગ મહારાજની ગાદી છે. જો આ બીજો દરવાજો આવ્યો, આ દરવાજો ખુલ્લો જ છે. ખુલ્લીને અંદર આ ગોગ મહારાજનો જે એમની ગાદી કહેવાય ને એ ગાદી છે. અને અમારા ગોગ મહારાજ જોત અને બધા દેવી દેવતાના ફોટાઓ છે. અંદરથી જોઈ લો મંદિર. તમને કેવો લાગ્યો અમારા ગોગ મહારાજનું મંદિર મિત્રો? અને આ ગોગ મહારાજનો મારો ઘુમ્મટ છે. હજી કામકાજ થોડુંક બાકી છે. ગોગ મહારાજનું મારા મંદિરનું કામકાજ થોડુંક બાકી છે હજી, કેમ કે એ ઘંટડી લગાવવાની ઉપર જો મત